સ્વાગત છે પ્રજ્ઞાસ વર્લ્ડ યુટ્યુબ ચેનલ ઉપર। આજે મેં લંચમાં બનાવ્યા છે છોલે। એની રેસીપી હું તમારી સાથે શેર કરું છું। આઈ હોપ કે તમને વિડીયો ગમશે। ચલો શરૂ કરીએ। છોલે બનાવવા માટે 250 ગ્રામ છોલે લીધા। ગેસ ઓન કરીને કુકર મૂક્યું અને એમાં મેં પાણી રેડ્યું 2 થી 2.5 ગ્લાસ જેટલું। પાણી થોડું ગરમ થઈ ગયું એટલે મીઠું એડ કર્યું। મીઠું એડ કર્યા પછી બીજા બધા મસાલા એડ કરીશ, જેમ કે નાનો ટુકડો આદુનો, 4 થી 5 કળી લસણની, મીડિયમ સાઇઝની ડુંગળી, 2 લીલા મરચાં, 1 ઇલાયચી, 4 થી 5 નંગ મરી, 1 ફૂલચક્ર અને 2 લવિંગ। એ બધાને હું અંદર એડ કરીશ કુકરમાં, પાણી ઉકળે એટલે। એ છોલેની સાથે બફાશે આ મસાલા, એટલે એનો ટેસ્ટ બહુ જ સરસ આવશે। ગેસની ફ્લેમ ફાસ્ટ કરીશું અને પાણી ઉકળી ગયું છે એટલે એમાં હું એડ કરીશ જે પલાળેલા છોલે હતા એ। બરાબર મિક્સ કરીને કુકરનું ઢાંકણું બંધ કરી દઈશ અને 3 થી 4 વિસલ થવા દઈશ। અને ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની। 3 થી 4 વિસલ થઈ ગઈ છે એટલે કુકર ખોલીને જોઈ લઈએ। છોલે છે એ સરસ એવા બફાઈ ગયા અને સાથે જે મસાલા બધા હતા એ પણ સરસ એવા બફાઈ ગયા। સારી રીતે એને એકદમ મિક્સ કરીશું કે જેથી કરીને મસાલા અને છોલે બંને એકદમ મિક્સ થઈ જાય। જોઈ શકો કે એકદમ સરસ એવું મિક્સ થઈ ગયું। હવે આને આપણે વઘાર કરીશું અને તમે ઈચ્છો તો આની પર તમે એને તેલ અને જીરાનો તડકા પણ એડ કરી શકો। કઢાઈ લીધી, એમાં મેં 3 થી 4 ચમચી જેટલું તેલ એડ કર્યું। એમાં અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું, 2 તેજ પત્તા લીધા અને થોડી હિંગ એડ કરીશ। એક નાનું એવું ટામેટું અને એક તીખું મરચું એને કટ કરીને અંદર એડ કરી દઈશ અને બરાબર મિક્સ કરીશ। આ છોલે જલ્દીથી બની જાય છે અને મિક્સર કે વગેરેમાં એને પીસવાની કે મસાલો કરવાની કોઈ ઝંઝટ નહીં રહેતી। રૂટીન મસાલા એડ કરીશ, અડધી ચમચી હળદર, અડધી ચમચી લાલ મરચું પાવડર જે કાશ્મીરી છે, થોડો ગરમ મસાલો અને અડધી ચમચી જીરા પાવડર। આ છે છોલેનો મસાલો, 2 ચમચી લીધો, 1 ચમચી અત્યારે એડ કરીશ અને 1 ચમચી પછીથી એડ કરીશ। બરાબર મિક્સ કરીશ એને। લાલ મરચું તમે જેટલું તીખું ખાતા હોય એટલું એડ કરી શકો। બરાબર મિક્સ કરીને આપણે જે છોલે બફાયેલા હતા એ એડ કરી દઈશું। આમાં તમે ઈચ્છો તો ગરમ પાણી એડ કરીને થોડી ગ્રેવી બનાવી શકો, પણ મેં એડ નથી કર્યું। સારી રીતે એને મિક્સ કરી લઈશું। અડધી ચમચી જેટલું ગરમ મસાલો, થોડું સામાન્ય મીઠું અને બાકી બચેલો જે છોલે મસાલો હતો એ અંદર એડ કરી લઈશું। બરાબર મિક્સ કરીશું એને। અને અમે ગુજરાતી છે તો ગુજરાતી હોઈએ તો ગળપણ તો હોવાનું જ, એટલે આ ઓપ્શનલ છે ગોળ અંદર એડ કરવો। મેં ટુકડો ગોળનો અને થોડી કોથમીર નાખીને મિક્સ કરી લીધું। મિક્સ કરીને એને ઢાંકણું ઢાંકી દઈશ અને એને ધીમી ફ્લેમ ઉપર 2 મિનિટ માટે થવા દઈશ। 2 મિનિટ પછી ગેસની ફ્લેમ બંધ કરી દીધી અને કુકરનું ઢાંકણું ખોલીને જોયું, તમે જોઈ શકો એનો કલર અને છોલે બધી જ રીતે મિક્સ થઈ ગયા છે મસાલાની સાથે। હવે જે આ તેજ પત્તા છે એને હું નીકાળી લઈશ, કેમ કે એની ફ્લેવર અંદર આવી ગઈ હશે। એને નીકાળીને સારી રીતે બધા છોલે મિક્સ કરી લઈશું અને એને સર્વ કરીશું।
સર્વ કરવા માટે મેં એને છોલે કુલચા, સલાડ અને પાપડની સાથે લંચમાં આપ્યા છે બાળકોને. તમે પણ આ ઇઝીલી એકદમ ટ્રાય કરી શકો છોલે બનાવવાનું. વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.